ચાલો સૌથી પહેલા ધીસ અને ધેટ કર્તા તરીકે લઈને ક્રિયાપદ તરીકે ટુ બી ના વર્તમાન કાળના રૂપો છે 3 એમ ઇઝ અને આર સાથે આજે સમજીએ તો ધીસ નું ગુજરાતી થાય આ હંમેશા નજીકની વસ્તુ જ બતાવે ધેટ નું ગુજરાતી બને પહેલું શું દૂરની વસ્તુ બતાવે તો ધીસ અને ધેટ બંને એક વચન છે એટલા માટે એની સાથે માત્ર ટુ બી માંથી આ 3 રૂપમાંથી ઇઝ મૂકી દેવાનું આંખ મીચીને ધીસ ઇઝ ધેટ ઇઝ પછી આવશે નામ જો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હોય તો જુઓ ધીસ ઇઝ માય બેગ આ થઈ ગયું નામ ધીસ એટલે આ માય બેગ મારો થેલો ઇઝ એટલે છે ચાલો ધેટ ઇઝ યોર કાર ધેટ એટલે પેલી દૂરની પેલી તમારી કાર છે તો આ રીતે ધીસ અને ધેટનો તમે ઉપયોગ કરી શકો છો હવે આ શબ્દને ભેગા કરો તો બને ધીસ બેગ ઇઝ નું ઇઝ તો માઇન નું થઈ જાય માઇન ફરી બાજુ ધેટ અને કારને ભેગા કરો તો ધેટ કાર ઇઝ નું ઇઝ યોર નું બની જશે યોર્સ શીખવા છે તમને આવા વાક્યો જો હા હોય તો યસ લખીને કોમેન્ટ કરો